ફેઝ એવો હશે ને કે ધીરે ધીરે સક્સેસ ધીરે ધીરે અપ જઈ રહી હતી. ઘણા બધાને તો એવું હતું 2024માં કે કૌશિક ભરવાડનું પિક્ચર પૂરું થઈ ગયું એમ, કેમ કે મારા ઘણા ટાઈમથી ગીતો નતા આવ્યા. અનિલભાઈ મારી માટે અમારી ચર્ચા લાગે તને મરચા એ લઈને આવ્યા. એક સોંગ જ્યારે હિટ થતું હોય છે, કપડા મેચિંગની આપણે વાત કરીએ, ત્યારે કેટલા લોકોનું નામ થતું હોય છે એઝ એન સિંગરની સાથે. કલાકાર કરતાં વધારે મહેનત બધાની રાઇટરની હોય, મ્યુઝિક ડિરેક્ટરની હોય, કેમેરામેનની હોય, સ્પોટ બોયની હોય, એડિટરની હોય, પાછળ જે છોકરાનું ગ્રુપ ડાન્સ કરતું હોય એની હોય, મેકઅપમેનની હોય. ક્રેડિટ ખાલી કલાકારને જ મળે. અચાનક ફૂલ પેજમાં ગાડી ચાલે છે તમારી અને અચાનક બમ્પર આવી જાય છે તો કોને દોષ આપશો? કોઈને શું દોષ આપવાનો. થોડો કંઈ સપનામાં વિચાર હતો કે ભાઈ મારા જ સોંગ, હું જ રિક્ષા ચલાવું છું, મારા જ સોંગ રિક્ષામાં વાગશે, એ બધી જગ્યાએ? એવું તો નહોતું, પણ પહેલી વાર ક્યારે વિચાર્યું હતું કે ઓકે હવે તો બનવું છે તો સિંગર? 2012થી મારી અમદાવાદમાં શરૂઆત થઈ. હું રિક્ષા ચલાવતો હતો અને 2014થી મેં ગાવાનું સ્ટાર્ટ કર્યું અને મારા ઘણા બધા ફ્રેન્ડો છે એમને સપોર્ટ કર્યો. ક્યારેક એવું હોય ને કે એ સમયમાં આપને સૌથી વધુ એક એવું સોંગ હોય જે બધા કહેતો કે એ આ સંભળાવ ને આ સંભળાવ, એ કયું સોંગ હતું? તો એ ટાઈમે જૂના બધા જે લોકગીતો હતા, મથુરામ વાગી મોરલી, બાઈ મારો જાંબુડો, રઢિયામણો, ઉભલી રેને, ગોરસવાળી ગોપી, આ બધા ગીતો ગાતો. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, તો એવું ક્યારે મુમેન્ટ કે એવો ક્યારે ક્ષણ આવી છે ખરા કે રિયલીમાં પૂનમનો ચાંદો આખો છે અને ત્યારે આ સોંગ ગાવાનો મોકો મળ્યો? એટલે ઘણી વખત થતું હોય, પણ કેવું તમને એવું લાગે કે તમે જે આગળનો સમય જેટલો ગયો તમારો આ સંઘર્ષમાંથી, એમાંથી બહુ બધું શીખવા મળ્યું?